સચિન પોલીસ સ્ટેશનમાં બે અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે. તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે, એ પ્લેટ, એના સિવાય બોલ્ટ, પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર, જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ, એમ ટોટલ 3,52,121 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી, જે સંબંધે અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. તે સિવાય એક બીજો અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઈટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તેના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ 1,15,480 રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી. એને ડિટેક્ટ કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી, તપાસ કરી રહેલી હતી. દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના 4 આરોપીઓએ આ ગુનો કરેલો છે. તો જે અનુસંધાને આ બાતમી મળેલી હતી, એ 4 આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી, તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી.